નમસ્કાર મિત્રો, રુદ્રાક્ષ ફાઉન્ડેશનના આજના નવા બ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું. આમ તો બહારવટિયા અને ઘણા બધા આપણે ગુજરાત અને અમરેલી જિલ્લામાં ઘણા બધા એવા બહારવટિયા થઈ ગયા કે જેમની ખમીરતા અને શૂરતા વિશે ઘણા બધા કવિઓ કહી ગયા છે અને ઘણી બધી વાર્તાઓ પણ આવેલી છે. એવું જ અમરેલી જિલ્લાનું વાવડી ગામ છે એ વીર રામવાળા બાપુના નામે જ ઓળખાય છે. ગામ નાનું છે પણ એવું મસ્ત ગામ છે અને એવી જગ્યા છે કે એ જગ્યા વિશે અમે તમને જણાવશું. ઘણા લોકોને ખ્યાલ નથી કે ત્યાં શું જોવાલાયક છે, શું વસ્તુ છે. તો આજે આપણે ત્યાં આવી ગયા છે અને તમને તેમનું જૂનું ઘર, તેમની જે ખાંભી છે તે બતાવશું, તેમની જે જૂની વસ્તુ, તેમનો ઓરિજિનલ ફોટો, એવી ઘણી બધી વસ્તુ અહીંયા છે. તો તમને અમારા વ્લોગ માધ્યમે તે બધી વસ્તુ જણાવશું. તો અમારી સાથે બન્યા રહો. તો ચાલો આપણે બધી વસ્તુ જોઈએ. તમે જે ખાંભી જોઈ રહ્યા છો તે છે વીર રામવાળા બાપુની ખાંભી, કે જે અમરેલી, ધારી, ખાંભા જેવા ગાયકવાડી ગામોના થરથર કંપાવનાર સોરઠની ધરતીના ઉજળા સપૂત રામવાળા બાપુની જે આ ખાંભી છે તમે જોઈ શકો છો. અમરેલીથી થોડાક અંતરે જ આવેલું વાવડી ગામ ચલાલાથી 10 કિલોમીટર જ થાય છે અને આ તમે જોઈ શકો છો તેમની ખાંભી છે. અને અહીંયા મહાદેવનું એક નાનું એવું મંદિર છે. મંદિર અંદર એક નાની એવી શિવલિંગ છે. જગ્યાઓ છે ખૂબ જ સુંદર. તમે મારી પાછળ જે ખાંભી જોઈ શકો છો તે એભલ બાપુ દરબારની છે, જે 12 વર્ષ સુધી લીમડો અને છાશ પીને તેમણે આખી જિંદગી 12 વર્ષ સુધી ગુજાર્યું. તમે જોઈ શકો છો. મૌલિકભાઈ બતાવો. તેઓ વીર રામવાળા બાપુ છે તેમના કાકાના દીકરા હતા અને તેમના જે વંશજ છે અત્યારે તે અહીંયા જ આપણે વાવડી ગામમાં જ રહે છે. અમે તેમને પણ મળાવશું તમને થોડીક વારમાં. હવે આપણે જોઈશું તેમનું જે વસ્તુઓ પડી છે, જે બધા ઓરિજિનલ ફોટો છે તે બતાવું. તમે વીર રામવાળા બાપુનો ઓરિજિનલ ફોટો જોઈ શકો છો. આવો ફોટો તમે ક્યારેય જોયો નહીં હોય. આ ઓરિજિનલ ફોટો છે. અહીંયા પણ તમે જોઈ શકો છો નવીન ફોટો. અને અહીંયા દાન બાપુની પણ પ્રતિમા છે. આપણે તેમનો પણ વ્લોગ બનાવ્યો હતો. બધા જૂના ફોટા. ભૂરખ્યા હનુમાનજીનો પણ જૂનો ફોટો જોઈ શકો છો. દાન બાપુનો પણ જૂનો ફોટો છે. નથુરામ બાપુજી. અને આ એભલ બાપુનો ફોટો તમે જોઈ શકો. ઉપર પણ તમને વિવિધ ફોટાઓ જૂના જોવા મળશે. તમે એભલદાસ બાપુની ગાદી જોઈ શકો છો. તેમનો જે આ માળા છે, બધી વસ્તુઓ જૂની. કૃષ્ણ ભગવાનની મૂર્તિ. વાવડીવાળા. અમે લોકો વાવડી ગામે આવ્યા. સુંદર મજાની જગ્યા છે અને અમારી જોડે સિદ્ધરાજભાઈ, યુવરાજભાઈ અને મહિપતભાઈ છે. આ ગામમાં આવવા જેવું છે. ઘણા લોકો ખાંભાવાળા રોડેથી નીકળતા હોય તો આ ગામમાં કોઈ આવતા નથી. તો સિદ્ધરાજભાઈ અહીં બધા મંદિરે આવે તો આવવા જેવું છે ને? તમારું ગામ મંદિર આવેલા આવ્યા જેવું છે અને અમારું ગામ નાનું ઉમથું ગામ છે, સરસ ગામ છે. અને ગામમાં બધા અમારા સમાજ એટલે કાઠી દરબાર સમાજના જ ભાઈઓ રહે છે. પણ કોઈને નડતરૂપ થાય એવી કોઈ બાબત નથી. બધા લોકો બીતા હોય છે. નહીં, એવો કોઈ બીવાનો પ્રશ્ન નથી. અમારા ગામમાં બધા આવે છે અને જે કોઈને સંકોચ હોય તો એવો સંકોચ કોઈ રાખવો નહીં. અમારા ગામમાં બિનદાસથી બધા આવે છે અને બાપુના દેવ દર્શને બધા આવતા જ હોય છે. એટલે જે કોઈના મનમાં એવું કઈ હોય તો એ લોકો પણ આવી શકે છે. એ કોઈ ઇસ્યુ નથી. અને ગામ સારું છે, સુંદર મજાની છે. તો બધાએ જરૂર ને જરૂર આ જગ્યાએ એકવાર તો દર્શન કરવા આવવું. તમે મારી પાછળ જે મકાન જોઈ રહ્યા છો તે અત્યારે હાલત થોડી ખરાબ છે, પણ તમે મકાન જોઈ રહ્યા છો ત્યાં વીર રામવાળા બાપુનો જન્મ થયો હતો. જૂના મકાન છે પણ હજુ હયાત રાખવામાં આવેલ છે. તમે અહીંયા આવો તો અહીંયા તમને દર્શન થશે મકાનના. મકાન તમને જોવા પણ મળશે. અહીંયાના લોકો ખૂબ સારા છે. તમને મકાન બતાવશે. તમારે અહીંયા અંદર જે દર્શન કરવા હોય તે પણ કરવા દેશે. ખૂબ જ સારી જગ્યા છે. આપણે જ્યારે જૂના મકાન બનતા ત્યારે એ ઢેફામાંથી બનતા, મતલબ કે જે આપણે ગોરમટો કે જે કહીએ તેનાથી. અને આ મકાન હજુ પણ એમનું ઊભું છે. અત્યારના આપણે મકાન બનાવીએ તો થોડાક ટાઈમમાં તો એમાંથી પાણી લીકેજ ને ઘણી બધી પ્રોબ્લેમો થવા મળે. પણ આ અંદાજિત 100 વર્ષ જૂનું મકાન તો અંદાજિત
વર્ષ ઉપર અંદાજિત જૂનું મકાન છે. તમે જોઈ શકો છો આ પહેલાંનું જે આપણે ઠેલી ટીંગાડવાની ને બધી વસ્તુ, પછી આ દરવાજામાં ઉપરથી લોક મારવાનો આવતો, અત્યારે આપણે અહીંયા લોક મારવાનો આવે. ખૂબ જ સારી જગ્યા છે, અહીંયા આવવું જોઈએ. એકવાર તો તમે અહીંયા આવી અને શાંતિનો અનુભવ અને દાદા વિશે આપણે જે વીર રામવાળા બાપુ છે એમના વિશે આપણે જાણવું જોઈએ અને એનો ઇતિહાસ આપણે કહેવો જોઈએ કે ધારી, અમરેલી, બગસરા, ખાંભા બધાને ધ્રુજાવનાર વીર રામવાળા બાપુની જગ્યા કેવી છે. તો વાવડી ગામમાં અંદર આવેલી જગ્યા ખૂબ જ સુંદર મજાની છે. અને જો તમને અમારો આ વ્લોગ ગમે તો તમે ખૂબ ને ખૂબ શેર કરો અને અમારી યુટ્યુબ ચેનલ રુદ્રાક્ષ ફાઉન્ડેશન વ્લોગ્સને તમે આવો જ પ્રેમ આપતા રહ્યો એવી હું આશા કરું છું. મળીએ નવા વ્લોગમાં. જય શ્રી કૃષ્ણ.